કરું રે ભેગા કરું રે એ જ આકાશ પાતાળે વિના દીધા કરું રે કેવાય બળદે હોય તારી કેવાય આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા કરું રે એક કૃષ્ણ કે માઈ કૃષ્ણ માયા કે માઈ આજે આકાશ પાતાળે વિના દીધા કરું રે અરે વીરા આજ મારી હાર છે અને તારી જીત છે વીરા અરે વીરા જો મારી જીત હોય તો મારે પણ એક વચનની જરૂર છે વીરા અરે વીરા ભાઈ ભાઈ માં વાત હોય પણ વચન ના હોય વીરા અરે નહીં વીરા ભાઈ ભાઈમાં વાત હોય અને ક્યારેક વચનની જરૂર પડે વચન પણ દેવા પડે છે વીરા અરે હા વીરા લે મારું હાથો હાથ વચન છે વીરા અરે વીરા વચન આપતા પેલા 100 વાર વિચાર કરજો અરે હા વીરા રઘુકુળ નીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય વીરા તો સાંભળો મોટા ભાઈ જે તમે દુશ્મન ગણો છો ને એના જ ઘરે અવતાર ધારણ કરવાના છે અરે વીરા આ તો તે કુવામાં ઉતારી અને વ્રત વાડ્યા છે હે આજ કુવામાં ઉતારી વીરા તે તો વ્રત વાડ્યા વેલેરી કરવી તી વાત વેલેરી કરવી તી વાત કુવામાં ઉતારી વીરા તે તો વ્રત વાડ્યા
તો ચાલો આપણે ચાલતા થઈએ. હા વીરા. હેવા કૃષ્ણ અને બાલ રમે દંડ રમે લીડો હટતો આયાલીને યુબાયા વડલા હેડજો એવો વડુલો વરસાયો સાતા મોતીડે મોટા ભાઈ આપ ચાલતા હતા તો મારી પાછળ પાછળ આવું છું. અરે બહુ સારું. યાદ લીલા રે ગોડા ના બલાણ માંડવા રે હે યાદ રામ રે અવતાર માં રાવણ માર્યો રે હે કનો ને તો રાવણ નો રામ રે અવતાર માં રાવણ માર્યો રે હે આ જય કૃષ્ણ અવતાર માં મમ ગંધ માર્યો રે હે કનો ને તો મમની કંધનો કૃષ્ણ અવતાર માં મમ ગંધ માર્યો રે એવા રામદેવ અવતારમાં શેરવાન મહારસ્યો રે
જેને બૂટ ચંપલ પહેર્યા હોય એ કાઢી નાખજો, ભેટ વાળી હોય એ છોડી નાખજો. રામદેવજી મહારાજનો જન્મ થાય છે. હે પાકડિયા બકરા સારે હરજી પાટી, પાકડિયા બકરા સારે રે. હે પાકડિયા બકરા સારે હરજી પાટી, પાકડિયા બકરા સારે રે. ખીચડો ને લીમડો પાડે હરજી પાટી, ખીચડો ને લીમડો પાડે રે. પાદર ના ખેતર ભેળે હરજી પાટી, પાદર ના ખેતર ભેળે રે. અરે હા, બકરા સારીને હાવ થાકી રહ્યો છું, તો લાય થોડુંક ભાત છે ઈ ખાઈ જાઉં અને પાણી પીને થોડોક વિહામો લઉં. અરે હરજી મારે દૂધ પીવું છે. અરે હા, અરે હું બધા પાકડિયા બકરા સારું છું, તો દૂધ ક્યાંથી લાવી દઉં? હે તું રે હરજી ના વીરા જૂઠું મત બોલમાં, હે સામે બકલડી માં દૂધ ઘણા હોય વીરા, દૂધ ઘણા હોય. દૂધ રે પીવરાવે મારી બુકુર મટાળ વીરા, બુકુર મટાળ. કટોર લઈને હરજી દૂધ દોવા હાલ્યો, કટોર લઈને હરજી દૂધ દોવા હાલ્યો. છેડકમ દોવે હરજી પાટી, છેડકમ દોવે રે. દૂધ દોઈને પછો આવ્યો હરજી પાટી, દૂધ દોઈને પછો આવ્યો રે. અરે લે બાળક, આ દૂધ પી લે. અરે હરજી થોડુંક દૂધ તું પણ પી. અરે હા, અરે હરજી હવે મારે પાણી પીવું છે. અરે હા, પાણી આમાં હું થોડુંક ભરીને લાવ્યો તો હમણાં જ હું પી ગયો, અને આટલામાં બધા તલાવડા અને બધું ખાલી છે, તો પાણી ક્યાંથી લાવી દઉં? હે તું રે હરજી ના વીરા, તું રે હરજી ના વીરા જૂઠું મત બોલમાં, હે સામે હે તલાવડી માં જળગણા હોય વીરા, જળગણા હોય. જળ રે પીવરાવે મારી તરસુર મટાળ વીરા, તરસુર મટાળ. કટોર લઈને હરજી જળ ભરવા હાલ્યો, કટોર લઈને હરજી જળ ભરવા હાલ્યો. કોબલે ને તોબલે ભરે હરજી પાટી, કોબલે ને તોબલે ભરે રે. જળ ભરીને પાછો આવ્યો હરજી પાટી, જળ ભરીને પાછો આવ્યો રે. અરે લે બાળક, આ પાણી પી લે. અરે હરજી થોડાક પાણી તું પણ પી. અરે હા, આ બાળક કઈક ચમત્કારી હોય એવું મને લાગે છે. બધા પાકડા બકરા સારતો તેમાં દૂધ આવ્યું,
બધા સમુદ્ર કે તલાવડા ખાલી થઈ ગયા હતા, તેમાં પાણી આવ્યું. તો લાય આ બાળકને પૂછી લઉં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ને શું એના માતા પિતાનું નામ છે. અરે બાળક, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો ને શું તમારા માતા પિતાનું નામ છે? હેજ દ્વારકાથી આવું છું ને પોકરણ ગઢમાં જાઉં છું. હે દ્વારકાથી આવું છું ને પોકરણ ગઢમાં જાઉં છું. હે માતા મેંદળ દેવ છે ને પિતા યજમલ રાય છે. વીરા વિરમ દેવ છે ને રમદેવ મારું નામ છે. અરે હા, જો દ્વારકાથી આવતા હોય તો આજ મારી ઝૂંપડી આવવું પડશે. અરે નહીં યારજી, અત્યારે મારે પોકરણગઢના રાજા ઘરે અવતારદાન કરવાનો છે. તારી ઝૂંપડીએ પછી ક્યારેક. અરે ના, હે આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ. ઊંચા ઊંચા મેલ નથી નથી રે ટારિયું. ઊંચા ઊંચા મેલ નથી નથી રે ટારિયું. રેવાને ઝૂંપડું તૈયાર મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ મારી ઝૂંપડીએ. અરે હરજી, તારે જે જોતું હોય તે માગેલી રાત. અરે હા, તો મને તમારી ચરણમાં રાખો. લે હરજી. હાલો. અરે દાસી, પેલા બાળકનો જન્મ થયો છે એનું તું ધ્યાન રાખજે. ચૂલે ઉકળતી દેખ છે એનું પણ ધ્યાન રાખજે. હું ગૌશાળાની અંદર ગાયોને નિરણ કરીને પાછી આવું છું. હાલ બંને બાળકનો એક બાળકનો જન્મ થયો છે ને બીજું બાળક પારણીએ પહોંચી ગયું છે. તો હાલને હાલ રાજમાં ખબર આપો. અરે હા, મારી માતા સુલેવ કરતી ડેગ નીકળી જાય છે. ડેગ પડી છે, લાઈને ઉતારી અને મેલમાં કુમકુમના પગલા પાડો. હે આજ મહેલમાં પાડો રે કુમકુમ પગલા રે. હે જાણો તમે યારનો મહેલમાં પાડો રે કુમકુમ પગલા રે. રાજદાસી ના બોલાયા માતુશ્રી આવજો રે. જાઓ
દાસ ના બોલાયા માતો દેવી આવજો રે. હે હરિયા પોતાના રંગ મેલ દાસી ના બોલાયા રાજમાં દયારી યારે. અરે દાસી રંગ મહેલ ની અંદર બોલાવવાનું કારણ? હા, એક બાળકનો જન્મ થયો છે અને બીજું બાળક પારણી આવીને ફોટી ગયું અરે બહુ સારું. હાલ ને હાલ તું રાજમાં ખબર આપ. આજ દાસી ના બોલાયા રાજા ભરધન આવજો રે. રાજમાં પડા તમારા કામ, રાજમાં પડા તમારા કામ, દાસી ના બોલાયા રાજા ભરધન આવજો રે. અરે સતી, અત્યારે મને શા માટે બોલાયો? અરે હા સ્વામિનાથ, પહેલા બાળકનો જન્મ થયો તો બીજું બાળક આવીને પારણે પહોંચી ગયું છે. મહેલની અંદર કુમકુમ પગલી દેખાય છે. આ વિશે જાણતા હોય તો મને કહો. અરે સતી, હા તો આપણા ઘરે ત્રિલોકના નાથે અવતાર ધારણ કર્યું છે અને આપણા વાંજા મેળા ભાંગ્યા છે. માટે હાલ હાર શેરે શેરે પ્રસાદી વેચાવો અને કંકુ કેસરના ચારના છંટાવો. અરે બહુ સારું. જે ભાઈને નાળિયેરની માનતા છે એ ભાઈ આરતી ઉતારવા બધા વી આવે. હલો હેલો. હલો. યા હરી હરી અરે હો રામાધણી. હે રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ, પણ જેને
હે પીર રામ દે ભેટિયા અરે એ તો નોર થઈ ગયા ન્યા પણ જેને હે પીર રામ દે ભેટિયા અરે એ તો નોર થઈ ગયા ન્યા સંધ્યા સુમીરની આરતી થયો ઝાલર નો જણકાર ઉતરે રાવાની આરતી હે વરતાનો જે જયગાર પણ ઉતરે એ પીરાની જોને આરતી અને વરતાનો જય જયકાર ઓમ જય જય પીર રામ પ્રભુ જય જય પીર રામ યદમયુધારણ દેવા યદમયુધારણ દેવા હિંદવા પીર રામ ઓમ જય જય પીર રામ
સનાતન ધર્મની કેરળના પીરની સદગુરુ દેવની હે હે આવો રામ પીર બાપા આવો રામ પીર બજરંગપુરના ચોકમાં રમો રામ પીર આવો રામ પીર બાપા આવો રામ પીર બજરંગપુરના ચોકમાં આવો રામ પીર રમો રામ પીર વાલા રમો રામ પીર બજરંગપુરના ચોકમાં રમો રામ પીર આવો રામ પીર બાપા રમો રામ પીર બજરંગપુરના ચોકમાં આવો રામ પીર ફૂલરાયું ડે રે વાલા ફૂલરાયું ડે આ બજરંગપુરના ચોકમાં ફૂલરાયું ડે ફૂલડાયું ડે રે મામા ફૂલડાયું ડે આ બજરંગપુરના ચોકમાં ફૂલ
રૂડા ને ખમાયું કજે હે આવો રામા પીર બાપા રમો રામા પીર બજરંગના ચોકમાં રમો રામા પીર આવો રામા પીર બાપા રમો રામા પીર બજરંગપુરના ચોકમાં આવો રામા પીર ખમાયું કે જે રે વાલા ખમાયું દેજે યા તારા મંડળ ને ખમાયું દેજે ખમાયું કે જેને બાપા ખમાયું કે જે તારા વાલો ને ખમાયું કે જે રમો રામા પીર બાપા આવો રામા પીર બજરંગપુરના ચોકમાં રમો રામા પીર આવો રામા પીર બાપા રમો રામા પીર બજરંગપુરના ચોકમાં આવો રામા પીર ફૂલડાયું દે રે બાપા ગલાડ્યું દે બજરંગપુરના ચોકમાં ફૂલડાયું દે ખમાયું દે જે રે વાલા ખમાયું કે જે તારા બાલુડા ને ખમાયું દે જે ખમાયું કીધી રે બાબા ખમાયું કીધી ના ચોકમાં ખમાયું કીધી આયા રામા પીર બાપા રે રામા પીર બજરંગપુરના ચોકમાં આયા રામા પીર આયા રામા પીર બાબા રામા પીર બજરંગપુરના ચોકમાં આયા રામા પીર ખમાયું દીદી રે વાલે ખમાયું કીધી એના બાલુડા ને ખમાયું દીદી બોલો રામા પીરની હિંદવા પીરની સનાતન ધર્મની હાલો હે આજે પીવો રે પીવો રે કુંવરો દૂધડા રે દૂધડા પીવો માર માલ પીવો રે પીવો રે કુંવરો દૂધડા રે હે આજ માત બેલા રે ગોડીલા પછી માત દોહડા રે આજે પહેલા રે દૂધડા ને પછી બેટા ઘોડી લારે હે દૂધડા નહલ પીવું મોરમાં બેલા રે ગોડીલા પછી માત દોહડા રે સૌ બેટા નાના નાના બાળ પહેલા રે દૂધડા ને પછી બેટા ઘોડી લારે
અરે સ્વામિનાથ, બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે. જ્યાં લગીન ઘોડીલો નહીં આપો ત્યાં લગીન દૂધડા નહીં પીવી. માટે જેમ બને તેમ વહેલાસર ઘોડીલાની વ્યવસ્થા કરો. અરે બહુ સારું સતી. અરે પ્રધાનજી, હાલ ને હાલ આપણા રાજ્યમાંથી કાપડિયા વાળાને બોલાવો. કોઈ વાંધો નહીં. હે આજે પરધાન બોલાવે કાપડિયા આવાજ રે. આવજે રાજને દરબાર રાજમાં પડાય તારા કામ. પરધાન બોલાવે કાપડિયા આવાજ રે. ભરતન બોલાવે કાપડિયો આવ્યો રે. આવ્યો રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ. ભરતન બોલાવે કાપડિયો આવ્યો રે. બોલવાનું કારણ અરે મહારાજને મહારાજ બોલવાનું કારણ અરે કાપડિયા, રામદેવ માટે ઘોડેલો બનાવવાનો છે, એ માટે કાપડ જોઈએ છે. હા એ મહારાજ કાપડ કાલે સવારે આવી અને લઈ જજે ઇનામ. બહુ સારું. અરે પ્રધાનજી, હાલ ને હાલ દરજીને બોલાવો. ભલે મારા. હે આજે પરધાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર પરધાન હે બોલાવે દરજી આવજે રે. હા પ્રધાનજી, રાજની અંદર શું કામ કર્યા છે? અરે પધારો પધારો દરજી. અરે દરજી, લ્યો આ કાપડ. રામદેવ વિરમદેવ માટે ઘોડેલો બનાવવાનો છે. કાલે સવારે ઘોડેલો બનાવી હા હા મહારાજા, અને રાજમાં આપી દેજો. તાત્કાલિક સમય માગો તો નહીં થાય અને હાથ દાદાની વાલ લાગશે. અરે નહીં દરજી, રામદેવ વિરમદેવે દૂધ પીવાની હટ લીધી છે, માટે કાલે સવારે તૈયાર કરી દીજો. બહુ સારું. હા, નાનેથી મેં રાજમાંથી આવેલું કાપડ પહેલી વખત મેં દેખ્યું તો મારી 10 જણા તો ત્યાંથી જ દેખ્યું હોય. આજ દારા હાજી બોલાવે તારા જાને હાવા જરા. આવાજે હાપારી દુકાન દુકાન બોલાવે તારા જાને આવા જરા. યાદે દર ને બોલાવે દર જણે
શ્રી કૃષ્ણ દરજી. હા દર્જન હા. અત્યારે મને શા માટે ફોન કર્યો? અરે હા દર્જન, રાજમાંથી દર્જન કાપડ આવ્યું છે. તને મેં સા પાણી કરવા બોલાવ્યું છે. તે મારે રામાપીરનો ઘરેલો સીવાનો હોય દર્જન. ચા બનાવવાની મારી એન્ટ્રી હે. સા દર્જન તો તારે બનાવો જોવો ને તારે. ચા નહીં બને, તમે હાથે બનાવી નાખો. તો તારે શું શું હોટલે ઓર્ડર દેજો. વાત એટલે દર્જન તારા ને સા પાણી બનાવવા તેરાવી હે. તું સા પાણી કહે ત્યાં હું રામાપીરનો ઘરેલો મારે સીવવાનો હોય દર્જન. અરે દરજી, રાજમાંથી કાપડ આવ્યો, એ કાપડ મને દેખાડો તો ખરા. એ લઈને દર્જન રાતનું કાપડ દર્જન તારા ન જોવાય. જો દર્જન તને હું રાતનું કાપડ દેખાડું ને દર્જન તો તું કઈ બીજું વિચારી લે દર્જન. રાતનું કાપડ તારે ન જોવાય. આ દરજી આમ નહીં માને, લે બાબુલાલ ને એ યા જે મમ્મી રે બોલાવે બાબુલાલ આવાજ રે. એ આવજે ત્યાં પડે દુકાન દુકાન પડ્યા બટા તારા કામ. મમ્મી ના બોલાય બાબુલાલ આવાજ રે. યાદ મંદિર બોલાવે બાબુલાલ આવી રે. દુકાનો મસૂરે પૈડા મારા મમ્મી રે બોલાવે બાબુલાલ આવી રે. એ મમ્મી અત્યારે શું બોલાયો મને? ક્યાં રખડતો, કેટલા ફોન કર્યા? હું તો PUBG રમતો. ભણવાથી મોકલો તો તું જેટલા ધોરણમાં શું આ બધો કોલેજે હતો, ફ્રી ફાયર રમતો. ખબર ન પડે મમ્મી નો ફોન આવ્યો છે. ઉપાડ્યો તો ને પછી બે હામોડો તો કર્યો. મમ્મીનો ફોન ઉપાડજે, પપ્પાનો ફોન ન ઉપાડતો. મમ્મીનો ફોન ઉપાડજે. પપ્પાનો આ કોઈ દી તારો ઉપાડવાનો. પપ્પો રહ્યો ને રાજની અંદર ગયો તો કાપડ લાયો, દેખાડતો ને. એ પપ્પા આ શું કરો બતાવો. તમે જે બે ગતાઈ કરો. એ દરજી કાપડ દેખાડો નહીં તો રસોઈ બસોઈ કઈ નહીં બને હો. તે રસોઈ નો બનાતો દર્જન. તું તું બનાવીને હું ખાઉં દર્જન એ તારે સપનું નહીં રાખવાનું દર્જન. ઓર માર મમ્મી બેવી આવે છે, માર મામા ઘીરે. તો મામાના ઘીરે શું તારા બાપ કોઈ નહીં રાખે ને. મામાના ઘીરે પોહાણ જ નહીં તમારું. મામા રાખે તે. મારું તો બધે ફોન. ના 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 દર્જન. એ હારે દણું મારે કરવું ના કરવું મારી મરજી. આ મરજી એ માર ના માર મિલા બેન દરજા. હારા દર્જન નાને દીકરીઓ ઘરમાં મોટો મોટો દર્જન દયો નથી તારો બોટો. મારે રોટલા ખડવા ના ખડવા મારી મરજી. આ મરજી માર ના માર મિલા બેન દરજા. હા મમ્મી હા. તને રાખી લો રાખી મારી મારાજી મારી મારાજી દામેલા જય કલાલ દરજી. એ મારે પાણી ભરવું ના ભરવું મારી મરજી. મરજી એ માર ના માર મિલા બેન દરજા. હા રાખી લો રાખી મારી મારાજી મારી મારાજી દામેલા જય કલાલ દરજી. એ મારે રેવું ના રેવું મારી મરજી. આ મરજી એ માર
બાર મહિને માને એવું નથી કાપડ તમારે બતાવવું જ પડશે પછી હા ફરી નાખજો હો દાદા ઉભા થાય મોટી હા દર્શન હા દવાખાના પૈસા દીધો અરે દરજી હું તો આ આયલી પીએ હાલ બાબુલાલ બેટા એટલે તમારા ત્યાં કોઈ નહીં તમે રાખે એની કરતા એટલે તું જ્યાં જા તું તું પપ્પા ભેગો થા, તારા મામાને એ કીધું દરજી. માર બાબા ઘરે એ દરજી તમારા હામો છેલ્લી વખત કહું દદન કાપડ બતાવવું હોય ને તો આ રેવું હા માર બાબા ઘરે દદન એવું આલે દદન કાપડ વાહ દદન એ મમ્મી બધા આ અમે ઘડીકમાં કાઢે પછી ઈ મને પૂછ્યા રહ્યો નહીં તા અરે આહા બાબુલાલ એટલે કાપડ તો જો બસ અરે દરજી આ જિંદગીની અંદર આ કાપડ મેં પહેલી વખત જોયું હો. ત્યાં દદન પહેલી વખત જોયું છું હું ત્યાં ના પાડું છું અહીંયા ઘીરે કેટલા બધા હે એ જોઈ લીજે હા તું અરે રવા દે નહીં નહીં દરજી આ કાપડમાં હું એ મોય છું કે આનો મને કમજો બનાવી દો ને તો જ હાય તો નહીં તો ના અરે નહીં અને દદન બારે છૂટાઈ દે અરે નહીં દદન નહીં આના તો મારે રામનો ઘરેલો સીવાનો દદન તારે કબજો નહીં સીવું દદન મારો રામનો ઘરેલો સીવાનો નહીં નહીં દરજી તમારે કબજો તો સીવી જ દેવો પડશે હાથે કબજો સીવાની મમતા ભેગી દે રે શિવ મારે રામા બિન ઘરેલો અરે નહીં નહીં દરજી કબજો તમારે સીવી જ દેવો પડશે. નહીં નહીં હાથે કબજો સીવાની મમતા ભેગી દે રે નહીં દદન આના તો મારા રામનો ઘરેલો સીવાનો દદન એ પપ્પા એમાં મારું છૂટાઈ જીવવાનું હે નહીં દરજી કબજો તો સીવી જ દેવો પડશે તો જ હાય નહીં તો ના અરે બાબુલાલ હા ભાઈ આ તાર પપ્પા આમ નહીં માને થોડા ઘોકાણ કરવા પડશે એ હાર મારો દરજી ગુલાબનો ગોટો આ ગોટો આ તાર મુંબઈ પડાવો ફોટો. હારે દદર નાને તીતીઓ ઘરમાં મોતો મોતો દદર જોયો નથી તારો મોતો હાર મારો દરજી સેવાડનો વેલો આ વેલો મન ભરી દે રૂપિયાનો ઠેલો. હારે મમ્મી, દદર હા. નાને તીતીઓ ઘરમાં મોતો મોતો દદર જોયો નથી તારો મોતો આ દરજી આ હા મમ્મી હા એ પપ્પા હજુ ભાવ દેખાડજો આ દરજી આ એ બસ મમ્મી મમ્મીને કહે પછી દવાખાને કોઈને લઈ જાય નહીં કરતા અરે દરજી આટલા વખાણ કર્યા હવે તો માપ લઈ લો
માપ લઈ લો ફટોફટ બે કબજાનું માપ લઈ લો. માપ તમારે લીધેલા હે ઈ ઈ પોરું કાય છે આંબા દદન ખલતા થાય પછી ફિટિંગ ન થાય દદન માપ લીધેલા છે મારા તારા શરીર વધી ગયું. માપ લઈ લો. તારે કીધું તું શરીર બુદ્ધિ જેવો મારે મમ્મીનું થોડુંક શરીર મારું એવું થઈ ગયું મારી હામું તાકોમાં તું કઈ કાં સિયાતી નો ચાલે એમ નો હોય માપ લ્યો. આમ બધાયના માપ લ્યો. એમ નો. આ બીજા દુકાન આવે ત્યારે તેને કેમ માપ લ્યો હરખું માપ લઈ લો નહીંતર હજુ એમ નો હોય એઠે 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 ઈ આટલા ટૂંકા પેરા હે એઠે લઈ લ્યો ને ન્યા. આ લાવો આ હું પકડી રાખું કોઈ તમને માપ લેવામાં. એઠે આ લે હું બધાને કહી દઉં મારું માપ લેવો ને માર મમ્મી ને માર પપ્પા પૈયે પડ્યા લઈ લો નહીંતર આખા ગામમાં વાતો કહી કરશે. દેવો તારું માપ લીધેલું બતા એમ નો હાલે. માપ લઈ લો લઈ માપ લો. લઈ લો. એમ નો હોય હરખાય 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 સુકી થા બેટા હવે બેન હું માર મમ્મી બે સા બનાવ દે બે આવી હવે દરજી ચા બનાવી તો ઈ પ્રધાનજી આવે ને ઘોડીલો લેવા તો એમ કહેજો ગાજ બટન બાકી છે. હો? તારી બુદ્ધિ સાય આજે હીરા સિરના કાપર દર જીવે તરે રે સવારે વાદલો રે દર્દન કબજો સુવો એ પાવન શિવ રામા ઘોડીલો ઓ હીરા સિરંદા આ પર ધરજી તરે કા દરજી ભગત કા પ્રધાનજી ઘોડીલો તૈયાર થયો કે નહીં હવે ધોરેલું તો તૈયાર થઈ ગયો હે હા એક થોડાક ગાત બતન એવું બાકી રહ્યું હે ને બહાર બેવા ને ત્યાં એ હું કીધું ઘોડીલો માં ગાજ બટન આવે ભૂલી ગયા છો ગાજ બટન નો આવે ઘોડીલો ચાલો દ- તમારું ઇનામ લઈ જાઓ તો તમે નહીં પ્રધાનજી ન્યાય મારે હાજાર પછી તમને બે લઈ જાઓ રાજમાં પછી ઇનામ લેવા પછી આવશો પછી આવે વાંધો નહીં હાલો એક 500 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય અરે રામદેવ રામદેવ લ્યો આ ઘડી લો અરે મોટા ભાઈ આપ ઘોડેલા પેલા તમે ચલો હે ઘોડીલા ખેલે વીરમ દે ઘોડીલા ખેલે વીરમ દે હે માતા મિન્નો દે ના બાળ ઘોડીલા ખેલે
હે ઘોડીલે બેસે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર હે માતા મેંદળ ના બાળ ઘોડીલા ખેલે રામા પીર હે પિતા યજમલજી ના બાળ ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલે ખેલે રામા પીર ઘોડીલે બેસે રામા પીર સગુણા ના વીર ઘોડીલા ખેલે રામા પીર વીરા વીરમદેવ ના વીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલે ખેલે રામા પીર ઘોડીલે ખેલે રામા પીર વાટી હરજી ના ભગવાન ઘોડીલા ખેલે રામા પીર ડાલી ના ભગવાન ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર અરે હા ઘોડીલો ખેલાવતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે. લાવ બે ઘડી વર્ણન કરું. હે પવન માયુડે હોડે જાય રે એ તો જાય રે મારા નાના ભાઈનો ઘોડીલો મારા નાના ભાઈનો ઘોડીલો. પવન માયુડે ઓડે જાય રે એ તો જાય રે મારા નાના ભાઈનો ઘોડીલો મારા નાના ભાઈનો ઘોડીલો. તારની નળદે ના બાળ રે એ તો બાળી રે એ તો પવન માયુડી જાય રે એ તો આકાશ માયુડી જાય રે. સગુણાનો એ તો વીર રે એ તો વીર રે એ તો પવન માયુડી જાય રે એ તો આકાશ માયુડી જાય રે. પિતારે યજમલજી ના બાળ રે એ તો બાળી રે એ તો પવન માયુડી જાય રે એ તો આકાશ માયુડી જાય રે. વીરા રે વીરા મદના વીર રે એ તો વીર રે એ તો પવન માયુડી જાય રે એ તો આકાશ માયુડી જાય રે. પવન માયુડે ઓડે જાય રે એ તો જાય રે મારા નાના ભાઈનો ઘોડીલો મારા નાના ભાઈનો ઘોડીલો. અરે હા રામદેવ આકાશના માર્ગે ગયા ઘણો સમય થયો માટે લાવ રાજમાં ખબર આપું. આજે વિરમ દેહ બોલાવે પરદાને આવ હજો રે. આવજો ચંદન ચોક હે મોજા હાલ આવજો ચંદન ચોક મોજા હાલ. વિરમ દેહ બોલાવે પરદાને આવ હજો રે. આવ્યા ચંદન ચોક મોહનલાલ આવ્યા ચંદન ચોક મોહનલાલ વીરમ દેહ બોલાવે પરધાન યારે
કારણ અરે હા પ્રધાનજી, વડીલો ખેલતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે, માટે રાજમાં ખબર આવે. ભલે થી રમદેવ. અરે હા, આમાં નક્કી દરજીની કપટ હોય એવું લાગે છે, માટે લાય દરજીને બોલાવું. અહીંયા જે પરધાન બોલાવે દરજી આવજ રે, જે રાજને દરબાર રાજમાં પડ્યા તારા કામ, આજે પરધાન બોલાવે દરજી આવજ રે. નામ આપવું હોય તો આપો, મારે ઘરે જવું છે. બબલો ધરીને કાઢે રાત, દર્દને ઘરે જુએ રાત, બબલો ધરીને કાઢે રાત. નામ આપવું હોય તો આપો, મારે ઘરે જવું છે. નામ આપવું હોય તો આપો, મારે ઘરે જવું છે. મારું નામ શું કહેતા હતા? નામ ઇનામ. ઇનામ તો આપવાનું હો. પણ દરજી ભગત, હા પ્રધાનજી. તમે ઘોડેલામાં શું કરામત કરીશ? અરે નને પ્રધાનજી, ઘોડીલામાં મેં કઈ કરામત નથી કીધી. તમને મેં કીધું હતું ને, તો કાન પૂરી વાકી રસ્તામાં સીધી કરતા રહેજો પ્રધાનજી. ઘોડીલામાં કઈ કરામત નથી કીધી. અરે દરજી ભગત, જે કાંઈ કર્યું હોય એ સત્ય કહી દો. કારણ કે રામદેવ વિરમદેવ ઘોડીલો ખેલવતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે, માટે અમને તમારા ઉપર શંકા જાય છે કે તમે ઘોડીલામાં કરામત હા કરી. પ્રધાનજી, વાંક તમારો હોય છે, અને કાં તમે દર્જીને સર્જન સરાવો પ્રધાનજી. અરે દરજી, ઘોડીલામાં મેં તો કઈ કરામત કરી નથી, અને મને કઈ કરામત કરતા આવડતું નથી. હું તમે જેવો હાદો છો. અરે દરજી ભગત, જો કરામત કરી હોય તો સાચું બોલી જાઓ, નહીતર જેલમાં પૂરી અને એન્ટલના માર મારવામાં આવશે. પ્રધાનજી, મેં ઘોડીલામાં કઈ કરામત નથી કરી પ્રધાનજી. અરે હા, આ દરજી ભગત આમ નહીં માને, માટે લાય રાજમાંથી સિપાહી બોલાવું. હે આજે પરધાન બોલાવે સિપાહી આવજો રે, હે પરધાન બોલાવે સિપાહી આવજો રે. આજે રાજને દરબાર રાજમાં પડ્યા તમાર કામ, આજે પરધાન બોલાવે સિપાહી આવજો રે. બોલો. આજે પરધાન બોલાવે સિપાહી આવ્યા રે, રાજને દરબાર આયા રાજને દરબાર, આજે પરધાન બોલાવે સિપાહી આવ્યા રે. અરે પરધાન મને શા માટે બોલાવ્યો? રાજમાં કામ પડ્યું હોય તો જ બોલાયો હોય ને. રાજમાં શું કામ પડ્યું? વાહ વાહ. સાઈડમાં પગાર બગાર બધું સારું મળતું હોય. પગાર તો સારો જ હોય ને ભલામણા. કપડા બપડા. અરે સિપાહી, બોલ બોલો પરધાનજી. તું એકલો જ છો આપણા રાજમાં? મારે ભાઈ બાકી છે ને. બોલે બોલે બોલે, ગાયો કા બોલે. એ આજે સિપાહી બોલાવે સિપાહી આવજો રે. ઓહો. ગીત નાખે એટલે. એ આવજો રાજને દરબાર. પ્રધાનજી, વાંક તમારે છે ને, મને કાં એક બે ને ત્રણ. ઓલાને ખાવાનું વધી ગયું, ખીચડી વધી ગઈ. અહીંયા બે ખાવાનું વધી ગયું. ઊભો કરીને લાવો 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 લાવો. આવે આવે હમણે જો તો જો જામી ગઈ ખાઈ ખાઈને ખીચડી. આજ બધાની ખીચડી હોવાની કાઢવાની હે. અરે સિપાઈ, આ દરજી ભગતે ઘોડીલામાં કરામત કરી છે, સત્ય નથી બોલતા, એટલે એને સંકટ જેલમાં પૂરી, કાળે કોટડીમાં પૂરી, અને જ્યાં સુધી સત્ય ના બોલે ત્યાં સુધી એને એન્ટલના માર મારજો.
પેલા 2-5 પ્રધાનને મારો પ્રધાનની થોડોક ગંદો વાંક તો ગયો છે મારી પાસે છે. તમને પ્રધાનનો વાંક લાગે? આમાં અમને શું ખબર પડે? પણ પ્રધાન તો ઓર્ડર આપે ને તમને. અસલ આમ હારી મસરા વાળી ઓળ્યો ને એમાં પૂરજો. કોઈ વાંધો નહીં. અને જ્યાં સુધી સત્ય ના બોલે ત્યાં સુધી મારજો. અને તમારી ભાઈ એન્ટલ તૂટી જાય ને તો હાલ્યો આને મારજો. હફોપાટી બોલાઈ નાખો. કાં તરજે હારું 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 શું તેડાયા બસ તરસ્યો પાલતે પરધન તો વહી ગયા. તો આપણે સમાધાન કરી નાખ્યું હે ને ઉપરા ઉપર બીજું શું ને આવે. પૈસા કેટલા આપશો? બોલો મોઢે માગો એટલે 25,000 કેમ એટલે બોલો એટલે કમિશન ખાઈશું. જો સમાધાન મારે હારે હોય ને સિસોટે મારે છે તો એ પગાર મળશે મફતમાં. સાહેબ છે એટલે નહીં વાંધો. સાહેબ છે એમ ને પતે હું પતાઈ દો ને ભલા મને. અમારે મોટા હે. જોતા તો આવો સીધો દોર લાગે પણ આ તું સેવરે કરવાની ક્યારથી ચાલુ કર્યું? એટલે શું આ બધું છે? એટલે મને પતાઈ દો ને સાહેબ તમે આમ હું આમ સિસોટે ઊંધી નથી રાખી, તમે અંદર રાખવા તો રાખી. જે હોય હાસો સત્ય બોલી જાય જે હોય. હા હા સિપાઈ મેં કઈ એવી કરામત કરી સિપાઈ. અરે હા પ્રભુ હા વાહ તારી મરજી વાહ પ્રભુ વાહ ઇનામ પાસે તો ઇનામ વાત રે પ્રભુ અને વાહ પ્રભુ વાહ સંકટ જેલ પડી વાહ પ્રભુ વાહ હોતા પ્રભુ હા દાદાજી પ્રભુ જ્યાં હું ગુજારી લઈશ પણ મારે દાદાને બાબલાનું શું થતું હોય છે. હાલો હે કાઠિયા વાડા જન દરજી આયો આવતા ન બો કન સા મહાવસો એમ કહેતા ન રોએ દરજી આ ચાલ દે.
તોડાવનારું હવે કોઈ તો નથી રામા એમ કહેતા ન રૂવે દરજની આંખ લડે કરે વાર નો રે દર્શનો ગબાજો અને કરે વાર નો રે બાબુલાલ નો મુસટ જીવ રામા અને પારે વાર નો રે પીર તારો ગોડીલો જીવો આવાહી રે ઘોડામાં યમરાજ ગેલ્યો પડે કરે વાર નો રે દરજનો કબજો શિરો જય જય એવો પારે વાર નો રે પીર તારો ઘોડી લો હોશિયો આજ ઈ રે ઘોડી લામાય અપરાધ કર્યો એમ કહેતા ન રૂવે દરજની આંખ હલડી દરજી પુરાણો સંકટ જેલ મારે એ મારી વારે આવો રામ દેવી દરજી પુરાણો સંકટ જેલ મારે આવો રામ બેર મારું આવો હિંદવાને રે ઓ સંકટ જેલ મારે આ તો રામાય રામ ઘોડો ફાડો દેવળ બાર આ તો દરજી નાની હોવી નદે અરે રે તમે સાંભળજો મારા નામ આવા ઘોડલા ખેલતા રે અને હાથ દે ભાગ તીર કદોયા રામા પીર ને કરે તુરલી કર જવાજ રામ રામ ઘોડીલો સંઘાજે અને વળી કાદ દે દેવ હરિ બાર ઓલા દરજી ભગવાન કરે તુરલી કર જવાજ આવા ઘોડલા ચડતા રે આવા જોયા રામ વીર ને રે આવા ઘોડલા રે ખેલતા રે એ તો જોયા રામા પીર ને ઓને દરજી ડાને એ હરકનો માય રે આવા ઘોડલા ચડતા રે આવા જોયા રામ વીર ને રે અને દરજીને એ હૈયે હરખનો હેજી માય રે આવા ઘોડલા રે લડતા રે જોયા રામા પીર ને જેવા આકાશ ના માર્ગે દી રામદેવ યો તાર્યા રે
રાજા લો ગુણ રે તધુ મારો માપ કરો હવે નયા કરી હલ બોલ હવે નયા કરી હલ બોલ આદ રાજા લો ગુણ રે તધુ મારો માપ કરો હે યાદ યાદલા ગુના રે કરને તારા માપે કરો એ હવે પછી ના કરે બોલ યાદ લાગો ના રે કરને તારા માપે કરો હે લાખે લાખે પોટ્યું હલકારી રે મારવણ દેશનો વણદારો લાખે પોટ્યું હલકારી રે મારવણ દેશનો આ ડોસી નો જે તારી મારે આયો પકરણ ગઢના પાગન રે મારવણ દેશનો વણદારો લાખે મોઢું લખારી રે મારવણ દેશનો વણદારો ડોશીને કોઈ હેરાન ન કરશો મને આ ઉંમરે પછી દેશે કોણ અરે મને મારી રાખવાની નથી ને અરે ના ના તારા હારું થઈને તો એ જેટલા વ્રત કર્યા ભૂંડી તને ખબર ન મેં કર્યા મેં કર્યા અંધુ એક જ કહેવાય આતા ઓહ, આ પોટું નંદવી નાખશે દુશ્મન જો, જોજો હો, જો. બીજી નહીં મળે એમને એમ ન મળે એને પ્રેમથી કેવું જો જો હવનો લે બસ તમે કઈક શીખો એટલે પોછું એક જ કરે એને નાખ નાખી દઈશ અરે લાખા તારી પોથીમાં શું કર્યું હાલ